સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાત્યાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. બધા આપણે બધા જે અહીંયા આવ્યા છીએ ભગવાન સંતને રાજી કરવા માટે, અને એ કેમ કરીને રાજી થાય એવો દરેકને સંકલ્પ છે, દૃઢાવ પણ છે. પણ સાથે સાથે થોડા સ્વભાવો હોય છે એટલે કરીને કેટલુંક મુશ્કેલીઓ પણ થાય છે. રાજી કરવા માટે પણ તાન છે, બધું કરવું સારું છે. અને આ બધા પ્રશ્નોનું સમાધાન આપણને ઘણા વખત મળ્યું છે, અને વચનામાં મળ્યું છે, વાતોમાં મળ્યું છે, ભગવાન એમના જીવન ચરિત્રોમાંથી મળે છે. એક એક જીવન ચરિત્ર તમે વાંચો, મહારાજનું વાંચો, ગુણાતીતાન સ્વામીનું વાંચો, ભગતજી મહારાજ, સાતસીમાં યોગીજી મહારાજનું. આ જીવન ચરિત્રની અંદર ઘણા જે પ્રશ્નો થયા છે એમાં ભગતજી મહારાજ કેમ વર્ત્યા, શાસ્ત્રીજી મહારાજ કેમ વર્ત્યા, અને જોગી મહારાજ અને શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ પણ કેવી રીતે, કયા પ્રસંગે કેવી રીતે પોતાએ કાર્ય કર્યું છે, ને એની અંદર પણ કેટલી સરળતા, બીજું ત્રીજું. તો એ બધું આપણે વાંચવાનું છે. વાંચીને દૃઢાવ કરો અને એમાંથી સમજણ આવે તો કાંઈ પ્રશ્નોની પૂછવાની જરૂર રહેશે નહીં. આ બધા પ્રશ્નોની કોઈ જરૂર નથી. એ વાંચી લો ને એમાં જીવમાં ઉતારો એટલે થઈ રહ્યું. આ તો અમે કહ્યું કઈ વાર, મહારાજ પોતે કહે છે કે અમે કહ્યું કઈ વાર ને તમે સાંભળ્યું 100 વાર, પણ કામ પડે ઉર નથી રહેતો વિચાર. હવે આપણે જ્યારે એવું હોય ત્યારે મિયા ફસકું થઈ જાય, એ ના થવું જોઈએ. એ લોકો થયા નથી અને આપણને સુખ ને સુખ આપ્યું છે. એમના વિચાર બધા ગમે તે આપણે એની પાસે ઘણી રીતે આપણા સ્વભાવનું એ હશે તો પણ સ્વભાવને સહન કર્યા છે. આપણું કેમ આપણને આગળ લેવા એ એમનો ધ્યેય. કેમ કરીને આપણું સારું થાય, રૂડું થાય, આપણી ભૂલોને પણ માફ કરે છે. આ બધું કરે છે, છતાં પાછો આપણો પ્રશ્ન એને ઊભો રહે કે કેમ કરવું. તો એને અહીંયા પાછા ગાંચીનો બળદ્યો ફરતો ફરતો તે ઠેકાણે એને ઊભો રહ્યો. એને કંઈ આગળ રસ્તો મળ્યો જ નહીં. એટલે કહ્યું મહારાજે બધા જ પ્રશ્નો ઉત્તર આપણને આપ્યા છે. વચનાવત સારી રીતે વાંચો, એમાં બધા પ્રશ્નોના ખુલાસા આપણને મળી જાય છે. આપણે મુમુક્ષુ છે એને મળશે, મુમુક્ષુ નથી એને નથી મળવાના. ખપવાળાની વાત છે, ખોડીને ખોડ્યું ખરા ખપવાળાની વાત. જેને ખપ છે એને આ વાત સમજાય છે, એને આ સત્સંગ દઢ થશે અને એનું કલ્યાણ થશે. પણ બધી વખત કરતાં પ્રશ્નો આવે એનું પણ નિરાકરણ આપણે જ કરવાનું છે. કે સ્વામીને સંભાળીને મોટા એમને આવો પ્રશ્ન હતો, એમને કેમ થયું, એનો જ વિચાર આપણે કરવો પડે. પણ આપણે આપણી રીતે પછી કરીએ એટલે આપણને એ થઈ જાય. જોગી મહારાજ કહેતા કે કામ કરવામાં બીજું ત્રીજું છે, પણ જોગી મહારાજ એટલા સરળ હતા. પોતે બહુ આમ તો આપણે કહીએ છીએ કે એટલી બધી એમની સમૃદ્ધિ કહેવાય. એને બધી રીતે સંપૂર્ણ, પણ કોઈ વાતનો આગ્રહ ના થાય. પોતે કોઈ જાતનો આગ્રહ ન રાખે. દરેક કામની અંદર સરળતા અને દરેકનો મહિમા, દરેકનો જ મહિમા, નાનો હોય મોટો હોય ગમે તે હોય તો મહિમા. ટપાલીને પણ ટપાલી સાહેબ કહે. હવે ટપાલીને શું સાહેબ કહેવાનું છે? એવું માનવાચકથી બોલાવે. દરેકને પ્રત્યે એવી વસ્તુ, એમને માટે કોઈ બોલી ગયા હોય તો એને પ્રત્યે રાગદ્વેષ નહીં, એની સાથે આંટી રીસ પણ નહીં. કે આંટી રાખીને પછી આપણે શું થાય, કામ ના થાય, આંટી રાખી મૂકે અને આંટી આવીને પછી કોક દાડો એને ગામ લે. એ વાત સાંભળીને પછી અંદર રાખી મૂકે અને આ થાય. પણ એ જે સરળતા જોગી મારે કે એવું કોઈના પ્રત્યેનું કંઈ રાગ નહીં, દ્વેષ નહીં, કંઈ નહીં. અને જેમ કરીને બધાને આ કલ્યાણને માર્ગે આગળ વધે એટલો જ પોતાને દેવરો. અને પોતે કહેતા કે કટ્ટ વરી જવું. હવે આમ કાટખૂણે માણસોને કટ વરવું બહુ કઠિન છે ને, કારણ જરા આમ લાંબો રન લેવો પડે વરવું હોય તો, એટલે કરવો પડે.
પણ જોગીમાં કે કટ એટલે આપણે જે નિર્ણય કરીને બેઠા હોય ને આપણે જે આમ દુરાગ્રહની આમ થવું જોઈએ, પણ એ વખતે કે આમ બધાનો વિચાર આવ્યો કટ તો કટ વળી જવાનું, પતી ગયું, કોઈ માથાકૂટ જ નથી. પણ મારો કક્કો સાચો છે અને હું જ કરવું એ છે બરો છે, એટલે પછી એ થાય છે. એટલે આ સમજવાનું છે એક જ કે તમે સમજી રાખશો તો કંઈ વાંધો નથી. આપણી ઘરની વાતો છે જ, પણ દરરોજ સ્વામી કહે છે પેલું તાજું કરવું પડે. એક વસ્તુ છે કે વાસણને સાફ કરવું પડે, કે કપડાંને સાફ કરવું પડે છે, ઘરને સાફ કરવું પડે છે. આ બધી વસ્તુને સાફ કરવું, કારણ કે આપણે આ જગતના જીવ છે એટલે ધૂળ ચડી જાય છે, અને ધૂળ ચડે છે એટલે પાછું આવું બધું પ્રશ્નો થાય છે. પણ એને અખંડ જાનપણે રૂપે એ જો રહ્યા છે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એ કેવા ભક્તો બધા અખંડ જાનપણે રૂપ દરવાજે. મહારાજે છેલ્લા 9માં કહ્યું છે કે દરેકે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવું. જાનપણા રૂપ દરવાજે જેમ ચોકીદાર રાખીએ છીએ, એ જાનપણું રાખે તો કોઈ વાંધો ના આવે, પણ જાનપણું ના રાખે તો કોઈ ચોર ચકાર પેસી જાય અને અંદરથી બધું લઈને જાય છે. હમણાં ઘણા ચોરીઓ થાય છે ઘરમાં લોકોની, લોકો ચોર પહેરી જાય અને લઈને ચાલ્યા જાય છે. કાં ગાફલપણું કે એની અંદર એનું છે તો કહેવાનું છે એ ચોર ચકાર ના પેસી જાય. એને માટે પણ આપણને વાત કરી, એને માટે સાવધાની કરી કે ચોર ચકાર ના પેસે, એને માટે સાવધાન રહેવું. જો કે મહારાજ એક વાત કરતા, ગોંડલાના ઠાકોર આપણે ભગવતસિંહ બાપુ, એમના ત્યાં એક વિરમસિંહ બાપુ કરીને નાના દરબાર હતા અને એમને ત્યાં નોકરી કરતા હતા. હવે તે દાડે એમનો ₹5 પગાર, કંઈ બહુ ઝાઝો પગાર નહીં, અત્યારે 1000-2000 આપે એવું. ₹5 આખો મહિનો કાઢવાનો અને દરવાજે ઊભા જ રહેવાનો ખબરદાર થઈને, એટલે કોઈ અંદર જાય નહીં, એવું બધું ધ્યાન રાખવાનું. હવે એક વખત પ્રસંગ એવો બન્યો ને બાપુ બેઠા છે ને કાંઈ એવું જોખું આવ્યું કે ગમે તે આવ્યું, કૂતરું પેસી ગયું અંદર, અને કૂતરું ચાલતું ભગવતસિંહ બાપુ જ્યાં બેઠા હતા ને દીવાન કરવામાં, ત્યાં જઈને ઊભું રહ્યું. પછી ફરી જો કે આ કૂતરું ક્યાંથી આવેલા? પછી બોલાય કે કોણ છે દરવાને, એને બોલાવો. વિરમજી બાપુ આવ્યા. મને કેમ કે શું કરો છો? કેમ તો આ કૂતરું અહીં આવી ગયું, ખબર ના પડ્યું? એટલે પેલા ભડકી ગયા, કૂતરું સાહેબ. એટલે પેલા કે બાપુ ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, ₹5 દંડ, ₹5 દંડ, 5નો પગાર ને ₹5 દંડ. ભગવતસિંહ બાપુનો એ કાયદો હતો કે કોઈ પણ ગમે એવો ગુનો કરે તો એને જેલ નહીં કરવાની. જેલ કરે તો એને ખવડાવવું પડે, એનું ધ્યાન રાખવું પડે, ખોટો ખર્ચો ચડવાનો છે ને દંડ કરી લેવાનો. એટલે આપણો સરકારની તિજોરીમાં પૈસા આવે અને પેલો ખર્ચો ભોગવવા ના રહે, અને એવો દંડ ભરવો પડે તો માણસ એમાંથી પાછો પણ વળે. એટલા બુદ્ધિશાળી રાજા હતા. તે કહ્યું એટલે કહ્યું ₹5 દંડ. એટલે જોગી મહારાજ બહુ કહેતા હતા કે જો થોડી ગાફલાઈ રાખી તો ₹5 દંડ ભોગવવો પડ્યો, અને એ રીતે થયું છે. એટલે કહેવાનું શું છે કે આપણે પણ આવા જ્યારે છે તો આપણી એ જાનપણું રહેવાનું જ, તો જ ખબર પડે. દુનિયામાં બધે ફરીએ પણ આપણું જાનપણું કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું, અને એ જ વસ્તુ છે. મહારાજે કહ્યું પોતે પોતાનું સ્વરૂપ જો જાણતો નથી તો એને માટે 4 ઉપમાઓ આપી દે કે હું કોણ છું. આપણે તો હું પટેલ છું ને વાણિયા છે ને પટેલને અરે સુથાર ને સહી ને દરજી ને એ ને હું સાધુ છું ને હું ત્યાગી છું ને હું આ છું. આપણે બધા એ ભાવમાં જ ફરીએ છીએ, બધા વાતો સાંભળીએ બધું, પણ એથી ખંખેરને ઉપાડી દે. એટલે જે ભાવ હતો એ નહીં, જે પટ ચડાવી દીધો હતો એ પછી ઉતરી ગયો પાછો. એ ઉતરવો ના જોઈએ, ચડતો ને ચડતો રંગ. મહારાજે કહ્યું સુખ સ્વામી મહારાજની પાસે આવ્યા, સાધુ થયા. મહારાજે એમને પોતાની સેવામાં રાખ્યા, કાગળપત્ર લખવા માટેનું, અને મહારાજની સેવામાં રહ્યા એટલે ભેગા રહે એટલે મહિમા કેવો ન સમજાય. ભેગા રહીએ મહિમાની ખબર પડે. પહેલાં બહુ મળીએ, આવો ફલાણું ઢીકણું બધું તે અમારે પણ એમનું પરદેશ અમે જઈએ, અહીંયા ભેગા બેસતા ના હોય ને વાતે ના હોય, કંઈ નહીં, પણ ત્યાંથી ટેલિફોન કરવાનું, ઓ કેમ છે ભાઈ, કંઈ ભેગા બેઠા નથી ને બોલતાય નથી, ત્યાં જઈને ઉભરો આવે કે આ બધું થયું. એમ તમે હગાવાલા ત્યાં જાય ને ત્યાં ફોન આવે એકબીજાનો રાજીપો થાય, પણ એ ભાઈ ઘરે આવે અને પછી કહે છે આમાં મારો ભાગ છે, તારો ભાગ છે જ નહીં, તું ખોટું બોલે, તકરાર કરીને કાઢી મૂકે. એટલે ભેગા રહીને મહિમા સમજવો બહુ કઠિન છે. દરેક છે ભાઈઓમાં ભેગા રહેવાનું, કુટુંબમાં ભેગા રહેવાનું,
સંતોમાં ભેગા રહેવાનું, આ બધાની અંદર ભેગા રહીને જેવો મહિમા સમજવાનો છે એ જોગી મહારાજના દર્શન થયા છે આપણને, કે ભેગા રહીને દરેકનો મહિમા સમજ્યા છે. કોઈને માટે એમને અભાવ ગુણ આવ્યો જ નથી, એ બધાને ખબર છે. મારા કરતાં બધા સંતો છે એમને બહુ જોગી મહારાજને નજીકથી સેવ્યા છે, દૂરથી નહીં નજીકથી સેવ્યા છે. એટલે એમની જે ગુણો છે, એમની વાતો છે એ છે, એમનું નિરીક્ષણ કર્યું છે દરેક રીતે. બુદ્ધિશાળી છે તો એવી રીતે સેવા છે. તો કહેવાનું શું, પણ ક્યારેય એમાંથી આટલી ભૂલ ન નીકળે. તમે ગમે એટલા તમે એની અંદર સંશોધન કરો ને, ઊંડા ઉતરી જાઓ ને, તો કોઈ દાડો એમને ભૂલ ન થાય. એવી એમની દ્રષ્ટિ, એવો એમને મહિમા, એવી રીતની એમની અખંડ સ્થિતિ, એક જ સ્થિતિ રહેવાનું. આ બધું આપણે જોયું છે. તો જો જોગી બાપાજી એ કહે છે તો એમ આપણે પણ એ જાનપના રૂપ દરવાજે રહીને કામ કરવાનું. એટલે જોગી મહારાજને જો આપણે જોયા પછી આપણે બધો વિચાર કરવાનો કે શાસ્ત્રી મહારાજને સેવા છે, બધા ઘણા છે પુરુષો, એમને પણ સેવા છે, એમને પણ આવા બધા પ્રશ્નો આવ્યા છે. પણ બે પ્રશ્નોની અંદર એકદમ મહારાજને સંભાળીને સરળતાથી પોતાનું કરે, પણ આ ફલાનો આવો ઢીકનો આવો કશું નહીં. એટલે એ વસ્તુ છે કે આપણે પહેલું આપણું જોવાનું છે. આપણે આવ્યા છે તો આપણે પહેલું આપણું જોવો કે મારામાં કંઈ ખામી છે, દરરોજ જોવાનું. ગજવામાં કંઈ છે, માથામાં કંઈ છે, મોઢામાં કંઈ છે, કયા કપડામાં બધું જોવું જોઈએ દરરોજ કે મારામાં કંઈ ખામી છે. ખામી દેખાય તો આગળ વધવાના છો, પણ ખામી નહીં દેખાય ને બીજાની ભૂલો દેખાશે તો અહીં નહીં. ગુરુત્વ આકર્ષણ આવ્યા ને આપણે તો ઉપર મોકલવા છે બધા, પણ ગુરુત્વ આકર્ષણ છે ને અહમ ને મમત્વ ને મારું ને તારું, એટલે પાછા અહીં. એટલે જ્યાં હતા ત્યાંના ત્યાં રહીએ. જ્યારે મોટા પુરુષોને શોખ આ બધું મુકાવીને તમને ત્યાં લઈ જવાય. તો એ મહારાજ કે ખબરદાર આપણે થઈએ તો થાય. એટલે એમના જીવનમાંથી આ બધી વાતો છે. એમને આપણને બધી વાતો પણ એટલી કરી છે કે અખંડ જાનપના રૂપ દરવાજે રહેવું, કોઈનો અવગુણ અભાવ લેવો નહીં, તમે પોતાનું જ જુઓ. આ જે આધ્યાત્મિક બાબતનું કારણ જ એક જ છે કે તમે તમારું જોયા જ કરો. કથા છે, વાર્તા છે, કીર્તન છે, ભજન છે, સેવા છે, જે કરો એમાં કોઈનું ના જુઓ. કોઈને નથી કરતો, આવો આમ કરે છે, આવું આમ કરે છે, આવું આમ કરે છે, તો કોઈ દિવસ આગળ આવવાના જ નથી. કારણ તમને તમારી ભૂલ દેખાતી નથી, એટલે તમારો અહમ જવાનો નથી. તમને ભૂલ દેખાશે તો જ તમે પાછા વર્ષોની મારી ભૂલ છે. જોગી મહારાજની તો કેટલી મોટી મહત્તા કે કોકે દોર્યું હોય, કોકની ભૂલ થઈને એ પોતે માથે લે છે. આપણે કોઈ દિવસ વિચાર આવે અરે હોય તો એ કહે કે મારી ભૂલ જ નથી, તમે શું મારા ઉપર આવીને બેઠા છે, એના અમે ચાર તમારો છો મારા તે મારી ભૂલ તમે કહેનારા. જોગી મહારાજને કોઈ ભૂલ નહીં. એક વખત એક સાધુથી ઘી ડરી ગયું અને ઘી ડરી એટલે નિર્ગુણ સ્વામી જોયું. નિર્ગુણ સ્વામી તો જરા આકરા હતા, એટલે સાહેબ ગમે એને ખકડાઈ નાખે. તો જોગી મહારાજે જોયું કે આ સાધુને ભૂલ તો થઈ ગઈ છે, ઘી ઢળી ગયું છે. એટલે પછી બિચારાના જોગી સ્વામી વાત કરી દે અને જરા વળશે ધકશે તો જોગીભાઈ હાથ ધોડીને કહે મારાથી ડરી ગયું છે. કહેવાય આપણાથી? ના ના સ્વામી મેં ઢોળ્યું હોય તો એ કંઈ મારાથી જ નથી, આ પહેલાંએ ઢોળ્યું છે, આપણે પહેલાંને ઉપર ઢોળી દઈએ. સ્વામીએ એમની ભૂલ નથી છતાં લીધું. આ આપણું કરવાનું છે. બધી વાતો કરીને આપણામાં આ વસ્તુ જો આવશે તો કોઈ જાતનો વાંધો નથી. અને આપણે બેટમ બેટા ને તો સ્વામી કહે છેટમ છેટા. એટલે આપણે પાસે બધી વાતો છે, એમના જીવન ચરિત્રો પણ છે, એમને કહેલા બધા પ્રસંગો પણ છે, દરેક વસ્તુ આપણી પાસે છે મહારાજથી અત્યાર સુધીની. એને જોઈ વાંચીને કરવા પ્રયત્ન કરો. બસ પ્રયત્ન નથી થતો, ભૂલ આપણે પછી બધાના ઉપર ઢળી પડીએ છીએ કે આપણાની અંદર પણ મહારાજને રાજી કરવા માટે આપણી જે ભૂલો છે એને કાઢવી છે, અને જે કંઈ દોષો છે કાઢવા છે. બીજાના છે એ આપણે જોવા નથી. અને દરરોજ ભગવાનને સંભાળીને આપણું કર્તવ્ય જો કરતા રહીશું તો આપણને કોઈ વાંધો આવશે નહીં. અને શાંતિ શાંતિને શાંતિ. સહજાન સ્વામી મહારાજ.